તો આ બનાવેલી છે આપણે સ્ટ્રોબેરી લેમોનેડ બિસ્કોટી, અને જેના ઉપર મેં કાજુ નાખેલા છે અને માર્બલ ટાઈપની એની ડિઝાઇન બનાવેલી છે. તો ચલો શરૂ કરશું આજનો ચોથો નંબરનો આપણો એપિસોડ અને ચોથી ફ્લેવર. તો વેલકમ ટુ માય કિચન ફ્રેન્ડ્સ. ચલો શરૂ કરશું આજની રેસીપી. તો સૌપ્રથમ આપણે લઈશું બટર લેવાનું છે 60 ગ્રામ, 50 ગ્રામ ખાંડ લઈશું, 110 ગ્રામ જેટલો મેંદો લેવાનો છે. ત્યારબાદ આપણે લઈશું ફ્રેશ ક્રીમ, મિલ્ક પાવડર લેવાનો 10 ગ્રામ, ફ્રેશ ક્રીમ લઈશું 1 ટેબલ સ્પૂન જેટલું લઈશું, જરૂર પડે એટલું એમાં એડ કરવાનું છે. 1 ટેબલ સ્પૂન દહીં, એમાં 2 ટેબલ સ્પૂન પાણી નાખી અથવા 1 ટેબલ સ્પૂન પાણી નાખી અને એને મિક્સ કરી લઈશું. ત્યાર પછી 20 ગ્રામ જેટલા મેં કાજુ લીધેલા છે, 1/4 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર એન્ડ 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા લીધેલા છે. અને યલો અને પિંક કલર લઉં છું, જેને આપણે માર્બલ ઇફેક્ટ આપવાની છે. અને એક સ્ટ્રોબેરીની ફ્લેવર માટે સ્ટ્રોબેરી ક્રશ લીધો છે 1 થી 2 ચમચી જેટલો, અને સ્ટ્રોબેરી એસન્સ અથવા તમે ઇમલ્ઝન પણ લઈ શકો છો, જે આપણે આગલા એપિસોડમાં સમજાવેલું છે કે ઇમલ્ઝન શું છે. ઓકે, તો આ અત્યારે કલર છે અને આ યલો કલર છે અને પિંક કલર છે. તો એ રીતે આપણે આગળ રેસીપી જોતા જઈશું. તો સૌપ્રથમ દહીં લીધું, એમાં મેં પાણી એડ કરી દીધું છે અને એને હું મિક્સ કરું છું. આ રીતે દહીંમાં પાણી નાખી અને જેમ આપણે છાશ બનાવતા હોય એ રીતે થોડું મિક્સ કરી લેવાનું છે, એટલે ફેટી લેવાનું છે, જેના લીધે દહીંમાં ક્રિસ્ટલ્સ ના રહે અને સરસ એકદમ ફેટાઈ જાય. ત્યાર પછી બટર લઈશું અને બટરને પણ આપણે બીટ કરવાનું છે, પણ 2 મિનિટ માટે પહેલાં બીટ કરશું બટરને. તો ચલો શરૂ કરશું બટરને બીટ કરવાનું. તો આ રીતે બટરને મેં બીટ કરું છું. થોડુંક એવું બીટ થઈ જાય, યા તો સેજ મેલ્ટ કરી લેવું પછી બીટ કરો તો પણ ઓકે છે. આપણે બધા એપિસોડમાં અલગ અલગ થોડું થોડું જોઈશું કે એમાંની કોઈ પણ રેસીપીને તમે ફોલો કરી શકો છો. ત્યાર પછી એમાં ખાંડ એડ કરીશું અને એને પાછું બીટ કરી લઈશું. કેસ્ટર સુગર મેં અત્યારે લીધેલી છે, મેં કીધું છે એમ આગલા એપિસોડ્સમાં કે તમે દળેલી ખાંડ ઘરની એ પણ લઈ શકો છો, કેસ્ટર સુગર પણ લઈ શકો છો. બંનેનું રિઝલ્ટ સરસ અને સેમ જ આવશે, તો કોઈ પણ ચિંતા નથી. આ રીતે એને ફેટી લેવાનું છે અને જ્યારે એ ફ્લફી થઈ જાય અને એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે. અને સાઈડમાં જે હોય એને સ્પેચ્યુલાથી સરખું કરતું જવાનું અને ફેટતું જવાનું છે. તો એને પણ આપણે 2 મિનિટથી 3 મિનિટ જેટલું ફેટી લઈશું અને એનો કલર ચેન્જ થવા દઈશું. તો આ રીતે સ્પેચ્યુલાથી પછી એને સાઈડનું બધું લઈ લેવાનું છે, કારણ કે થોડું હોય એટલે બાઉલમાં સાઈડમાં ચીપકી જાય, તો એને વ્યવસ્થિત કરી લેવાનું. અને પૂરું બધું ફેટાઈ ગયું છે કે નહીં એ પણ ચેક કરી લેવાનું. તો આપણે ફેટી લઈએ છીએ. સાઈડનું જે રહી ગયું હોય એને પણ હું હજી એકવાર ફેટી લઉં છું. વચ્ચે વચ્ચે એ રીતે સ્પેચ્યુલાથી કરતા જશો અને ફેટતા જશો એટલે એકદમ પરફેક્ટ ફેટાઈ જશે. તો આ થઈ ગયું છે આપણું રેડી. તમે જોઈ શકો છો કેટલું ફ્લફી, અને એનો કલર પણ કેવો સરસ રીતે ચેન્જ થઈ ગયો છે, વ્હાઈટ થઈ ગયો છે. ત્યાર પછી આપણે પહેલાં નાખી દઈશું દહીં. એમાં જરૂર પડે એટલું ક્રીમ લેવાનું છે, કેમ કે આપણે પછી ક્રશ પણ નાખવાનો છે, પણ અત્યારે આપણે ક્રશ નાખવાના નથી, જે હું બતાવી દઉં છું તમને હમણાં. તો જરૂર પડે તો ક્રીમ નાખવાનું, ક્રશને અત્યારે નાખવાનું નથી. આપણે માર્બલ ઇફેક્ટ કરવાના છીએ, જેના માટે આપણે ક્રશ છેલ્લે નાખીશું અને 2 પાર્ટ પાડવાના છે. માર્બલ ઇફેક્ટ કરવા માટે 2 કલર કરવા પડે, તો એના માટે 2 કલર કરવા માટે ક્રશ આપણે પછી એડ કરીશું. અત્યારે આપણે લીંબુનો રસ એડ કરીએ છીએ કે જેનાથી પૂરી બિસ્કોટીમાં લીંબુની ફ્લેવર આવી જાય, કારણ કે આપણી સ્ટ્રોબેરી લેમોનેડ છે એટલા માટે. સ્ટ્રોબેરી પછી એડ કરીશું, અત્યારે લેમન એડ કરીશું કે જેના લીધે બધા જ લોટમાં લેમનની ફ્લેવર એડ થઈ જાય. ત્યાર પછી મેંદો લઈશું, બેકિંગ પાવડર લઈશું. આ રીતે 1/4 લેવાનું છે અને આંગળીથી કટ કરી અને લેવાનું છે, ફૂલ ભરેલી લેવાની નથી. બેકિંગ સોડા લઈશું, એને પણ આપણે 1/4 લઈશું અને આ રીતે આંગળીથી કટ કરવાની છે અને ફ્લેટ કરી દેવાની. ત્યાર પછી એડ કરવાનું છે અને એને ચાળી લેવાનું છે. ચાળી લેવાનું અને પછી જે ગાંઠા રહી જાય એને આંગળીથી કાઢી લેવાના છે. ત્યાર પછી મિલ્ક પાવડરને પણ હું એની સાથે જ ચાળી લઈશ. મિલ્ક પાવડરમાં પણ ક્યારેક ગાંઠા થઈ જતા હોય છે, છેલ્લે ગાંઠા રહી જાય તો આ રીતે એને સરખા કરી લેવાના છે. ત્યાર પછી આપણે આ બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી લઈશું.
જેમ કે મેં કીધું એમ લેમન ફ્લેવર આપણે પહેલાં એડ કરી દીધી છે, લીંબુનો રસ, જેના લીધે બધામાં લીંબુની ફ્લેવર આવી જશે. આ રીતે હાથેથી મિક્સ કરી દેવાનું છે. ક્રીમ વધારે લેવાનું નથી, જો તમને જરૂર લાગે તો જ લેજો. મીડિયમ અત્યારે રાખવાનો છે લોટને. જ્યારે તમે સ્ટ્રોબેરી ક્રશ નાખશો ત્યારે લોટ થોડો તમારો ઢીલો થશે, એના માટે ધ્યાન રાખી અને લોટ બાંધવો. જો ઢીલો થઈ જાય તો તમે એને 5-10 મિનિટ ફ્રીઝ પણ કરી શકો છો. બિસ્કોટીને જેમ આપણે ફ્રીઝ કરીએ એમ લોટને પણ તમે પહેલાં 5 મિનિટ ફ્રીઝ કરશો તો હાર્ડ થઈ જશે, પણ ધ્યાન રાખવું તો પહેલેથી ઢીલો જ ના થાય. હવે આપણે માર્બલ ઇફેક્ટ માટે 2 બાઉલ લઈશું અને લોટના 2 પાર્ટ કરીશું. આ રીતે પાર્ટ કરી દીધા પછી એક બાઉલમાં આપણે સ્ટ્રોબેરી ક્રશ જે લીધેલો છે એ હું એડ કરીશ, એને મિક્સ કરીશ અને એની સાથે આપણને ક્રશ એડ કર્યા પછી જરૂર લાગે તો આપણે પિંક કલરને એડ કરીશું, કેમ કે એના લીધે કલર એકદમ સરસ આવશે. જો તમે કલરને એવોઇડ કરો તો પણ ચાલશે. તો આ રીતે હું ક્રશ મિક્સ કરી દઉં છું. હવે જો ક્રશ મિક્સ કરશો એના લીધે આપણો લોટ જે હાર્ડ થોડોક લાગતો હોય, ફીલ થતો હોય, એ થોડો ઢીલો થઈ જશે. તો આ રીતે મિક્સ કરી દીધા પછી મને લાગે છે કે હું થોડો એવો પિંક કલર એડ કરું, તો હું કરી દઉં છું. તો થોડા ડ્રોપ્સ પિંક કલરના એડ કરી અને એકદમ પિંક કલર કરી દઉં છું. તમારે ઘરે કલર ના નાખવો હોય તો ના નાખજો, એવોઇડ કરી શકો છો. તમે જોઈ શકો છો લોટ હવે કેવો ઢીલો થઈ ગયો છે. જો તમે એને હેન્ડલ ના કરી શકો તો ફ્રીઝ કરી દેજો. અત્યારે હું ફ્રીઝ કરતી નથી. ત્યાર પછી આપણે બીજો લોટ લઈશું. પિંક કલરનું એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે બીજા લોટને યલો કલર કરવાના છીએ, કેમ કે લેમનનો યલો કલર હોય તો લેમનની ફ્લેવર તો આપણે પહેલાં જ એડ કરી દીધી છે. ત્યાર પછી બીજો જે લોટ છે એમાં આપણે યલો કલર એડ કરીશું અને એને પણ એકદમ સરસ રીતે મિક્સ કરીશું. તો યલો કલર પણ હું થોડો એડ કરું છું વધારે, કેમ કે યલો કલર લાઇટ શેડ થોડો હોય, એના લીધે જેવી બેક થશે ને તો એનો શેડ થોડો ઓછો થઈ જાય. કલર જેટલો નાખ્યો હોય ને દેખાતો હોય ને એટલો કલર એમાં નહીં આવે. ઓવનમાં જવાથી થોડો કલર ડલ થઈ જાય, એટલા માટે તો મેં યલો વ્યવસ્થિત રીતે નાખ્યો છે અને હું એકદમ પરફેક્ટ એને મિક્સ કરી લઉં છું. અને જો પહેલાંમાં ક્રશ નાખવાથી સેટ ઢીલું થઈ ગયું તો આ તમને હાર્ડ ફીલ થાય તો તમે એમાં થોડુંક એવું ક્રીમ એડ કરી શકો છો અને એ લોટને મીડિયમ એવો ઢીલો જે આપણો હોય, પહેલો લોટ હોય એ પ્રમાણેનું આનું ઢીલું ટેક્સચર રાખવાનું છે અને બંને લોટને આ રીતે લઈ લેવાના છે. એક મેં પિંક સ્ટ્રોબેરીવાળો અને યલો કલર કર્યો છે અને લીંબુની ફ્લેવર જે આપણે બધામાં નાખેલી છે તે, અને એક જ સરખા આ રીતે લુવા કરી લેવાના છે. એના બધા પાર્ટ કરી લીધા મેં, એકમાં 5 અને એકમાં 4. ત્યાર પછી એને આ રીતે ગોળ કરી લઈશું. આપણે આ માર્બલ ઇફેક્ટ કેવી રીતે બનાવી એ શીખીએ છીએ. તો આ રીતે પિંક કલર મૂકશું, એના ઉપર આ રીતે યલો, પછી પાછો પિંક મૂકીશું, પછી પાછો યલો, એવી રીતે પિંક યલોની લાઈન કરતા જવાનું છે. ત્યાર પછી આ રીતે એક ગોળો બનાવી લઈશું અને આ રીતે હાથેથી ફેલાવી દેવાનું છે. અને એને હાથેથી ફેલાવવું ના ફાવે તો તમે આ રીતે વેલણ લઈને પણ વણી શકો છો અને હાથેથી પણ કરી શકો છો. બંને રીતે કરી શકો છો, જે તમને યોગ્ય લાગે અને તમને જે રીતે ફાવે એ રીતે તમે એને સ્પ્રેડ કરી શકો છો. અત્યારે આપણે ક્રશ અને એને નાખવાથી જો ઢીલો થઈ ગયો હોય તો આરામથી હાથેથી થઈ જશે અને છેલ્લે વેલણ ફેરવી દેવાનું એટલે એકદમ લીસું ઉપરથી થઈ જાય. ત્યાર પછી આ રીતે કેકની જે સ્પેચ્યુલા હોય એ લઈ અને બધી સાઈડને એકદમ સ્ટ્રેટ કરી દઈશું અને સરસ કરી દઈશું, જેના લીધે એક જ સરખા આપણા બિસ્કોટી કટ થાય અને સારી લાગે. તો આ રીતે કટ થઈ ગયું છે અને માર્બલ ઇફેક્ટ પણ આપણી મસ્ત આવી ગઈ છે. એકદમ પિંક અને યલો આનો કલર બેસી ગયો છે સરસ રીતે. આટલી થિકનેસ રાખવાની છે અને ઉપર હું આ રીતે થોડુંક વેલણ લગાવી દઉં છું, જેના લીધે જો તમારા આંગળીના થઈ ગયા હોય તો ઓછા થઈ જાય. અને થિકનેસ થોડી મને વધારે લાગતી હતી, એના માટે મેં 2 વેલણ મારી દીધા છે અને પાછું હું એને સ્પેચ્યુલાથી વ્યવસ્થિત કરી દઉં છું. સાઈડ તમે કાપી હોય તો કાપીને પણ કરી શકો છો, પણ સ્પેચ્યુલાથી કરશો તો પણ એક સરખું થઈ જશે. તમને જે પણ રીત અનુકૂળ આવે તે રીતે કરી શકો છો. ત્યાર પછી જે કાજુ આપણે રાખ્યા હતા એ કાજુ ઉપર આ રીતે લગાવી દેવાના છે, સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી એના ઉપર
હાથેથી પણ પ્રેસ કરી શકો છો અને વેલણ પણ 1 કે 2 વાર વેલણ ફેરવશો તો બધા કાજુના ટુકડા અંદર જતા રહેશે અને બહાર નીકળી નહીં જાય. જ્યારે તમે કટ કરો યા બેક થાય તો પછી નીકળી ના જવા જોઈએ. એના માટે આ રીતે એને પ્રેસ કરી અને અંદર સુધી જવા દેવાના છે. તો આ રીતે મેં કાજુના ટુકડા પ્રેસ કરી દીધા છે અને એને હવે આપણે ફ્રીઝમાં મૂકીશું 20 થી 25 મિનિટ 30 મિનિટ જેવો તમને ટાઈમ હોય એ પ્રમાણે તમે એને ફ્રીઝ કરી શકો છો. તો આ રીતે ટ્રેમાં લઈ લેવાની છે અને એને ફ્રીઝમાં મૂકી દેવાની છે. ત્યાર પછી બેક કરવા મૂકશું 20 થી 25 મિનિટ પછી. તો બેકિંગમાં મૂકું છું હું એને 160 ડિગ્રી પર બંને રોડ ઓન કરી અને 12 થી 15 મિનિટના ટાઈમ મને લેવાનો છે. હવે બેક થઈ ગયા બાદ એને બહાર કાઢી અને એને ઠંડી થવા દેવાની અડધો કલાક માટે. પ્રોપર ઠંડી થઈ ગયા પછી એના આપણે ટુકડા કરવાના છે. આ રીતે લાંબી પટ્ટીઓ કાપી લેવાની છે. પટ્ટીઓ શાંતિથી કાપવાની છે અને ઠંડી થવા દેશો તો પ્રોપર કપાશે. એટલે એકદમ સરસ ઠંડી થવા દેવાની છે અને આરામથી કપાઈ જશે. એકદમ બેક નહીં કરવાનું. 12 થી 15 મિનિટનો ટાઈમ લેશો એટલે સરસ રીતે કટ પણ થશે અને ઠંડી થવા દેશો એટલે એકદમ ટુકડા સરસ થશે, જરાય ભૂકો નહીં થાય. આ રીતે થઈ ગયું છે આપણું બેક. ત્યાર પછી એને પાછી આ રીતે ટ્રેમાં લગાવતું જવાનું છે અને એને ગોઠવતું જવાનું છે, કેમ કે આપણે એને સેકન્ડ બેકિંગ કરવાનું છે. આ રીતે છૂટી પાડતું જવાનું અને લાઇનમાં લગાવતું જવાનું છે. હવે બધી આપણી એકસરખી થઈ ગઈ છે. પાછું બેક કરવા મૂકશું. હવે 110 ડિગ્રીએ મૂકવાનું છે. બંને રોડ ઓન રાખવાના છે અને 5 થી 7 મિનિટનો ટાઈમ લેવાનો છે. વધુ ટાઈમ રાખવાની નથી. તો તૈયાર છે આપણી લેમોનેડ બિસ્કોટી, સ્ટ્રોબેરી લેમોનેડ બિસ્કોટી. તો આજની મારી રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ? મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.